અને દગીચી શ્રુ ઋષિની પાસે આવ્યા અને દગીચી શ્રુ રાજાની પાસે આવ્યા અને રાજા ભર સભામાં આવ્યા હતા, બેઠા હતા, એને જ મારવામાં આવ્યો છે દગીચી ઋષિ. અને મોટું દગીચી ઋષિનું ને શ્રુ રાજાનું પાછું મોટું યુદ્ધ થયું અને શ્રુ રાજા પણ પરાજય થઈ ગયો. વિષ્ણુ ભગવાન પાસે દોડતો દોડતો ગયો, હે વિષ્ણુ ભગવાન બચાવો બચાવો બચાવો. વિષ્ણુ ભગવાન કે તો મહાન શિવનો ભગત છે દગીચી, મારે એના સામે કાંઈ નહીં થાય, તું સમજી જા. નહીં નહીં નહીં, મને મદદ કરો એક વખત. અને વિષ્ણુ ભગવાન આવ્યા. વિષ્ણુ ભગવાન અને દગીચીનું પણ મોટું એવું યુદ્ધ થયું છે. અને વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું સ્વરૂપ થઈને દગીચી ઋષિને સામે આવ્યા. દગીચી ઋષિ કહે છે કે હે વિષ્ણુ, તમે વિષ્ણુ નથી, બ્રાહ્મણ છો, હું શિવનો ભગત છું, ત્રિકાળદર્શી છું, તમે શા માટે આવ્યા છો એ પણ મને ખબર છે. ભગવાન ભોળાનાથનો મહિમા બધો જ હું જાણું છું. અને આમ એ વિષ્ણુ ભગવાન ને દગીચીનું પણ પાછું મોટું યુદ્ધ લખાણું છે. અને દગીચી ઋષિએ ભસ્મ છાંટી અને અગ્નિસ્ત્રા એવું બાણ છોડ્યું છે. ભગવાન વિષ્ણુ પણ પરાજિત થઈ ગયા છે. દગીચી ઋષિએ શાપ આપ્યો છે, તમે આવા વિષ્ણુ ભગવાન થઈ અને આવું કાર્ય બ્રાહ્મણનું છળ કપટ કરો છો, જાઓ એક વખત તમે શિવના વિરોધી થશો. દક્ષ અને જ્યારે વીરભદ્રનું યુદ્ધ થશે ત્યારે શિવનો વિરોધ કરવા માટે તમે દક્ષના સહકારમાં રહેશો, આવું શાપ પણ દીધેલો છે. એટલે વિષ્ણુ ભગવાન દક્ષના સહકારમાં રહ્યા છે. આવી પણ એક વચ્ચે કથા લખાણી છે. પછી તો અહીંયા વિષ્ણુ ભગવાને શ્રુ રાજાને કહ્યું, આ શિવ ભક્ત છે દગીચી, સાક્ષાત ભગવાન ભોળાનાથે એને પ્રસન્ન કર્યા છે, તું એની સામે યુદ્ધ કરવાનું રવા દે. અને એ શ્રુ રાજા દગીચીને શરણે ગયા છે. શ્રુ રાજાએ કહ્યું છે કે ઋષિ મોટો છે, બ્રાહ્મણ મોટો છે, ક્ષત્રિય રાજા મોટો નથી. એ આખી આ કથા એ રીતે પણ લખાયેલી છે. અને પછી તો દેવતાએ ભગવાન ભોળાનાથને સ્તુતિ કરી, જય જયકાર કર્યો. ભગવાને બધાને કૈલાસ ભવનમાં ઉપદેશ આપ્યો. આ સંસારમાં 4 પ્રકારના ભક્તો રહે છે. એક આર્ત ભક્ત, એક જિજ્ઞાસુ ભક્ત, એક યથાર્થ ભક્ત, એક જ્ઞાની ભક્તો. આર્ત ભક્ત એટલે દુઃખથી જે ભગવાનને ભજનારા, ભગવાન ભોળાનાથ કઈ દેવતાને આવો એક ભગત કહેવાય છે કે દુઃખને વશ થઈને પણ ભગવાનનું ભજન કર્યા કરે. એમ દુઃખ આવે તો કંઈ ગભરાવાની જરૂર નથી. એમાં ભક્તિ બહુ, દુઃખમાં કંઈ બહુ ગભરાવું, દુઃખ સુખ તો તેરી છાયા, એ આવે જાય. પણ આર્ત ભક્ત, દુઃખમાં પરમાત્માનું ભજન થાય. કોઈ સંકટ આવે એટલે સંતો ભક્તો ભાવિકો દુઃખ ન હોય તોય મોટા વાળ રાખે, પગમાં ચંપલ કે કાંઈ પહેરે નહીં, વ્રત કે આ બધું શું છે? એને આ બધું ખર્ચ શું કરે? પણ થોડું કષ્ટ શરીરને પડે તો પરમાત્માની યાદી આવે. સંસારમાં આર્ત ભક્ત હોય, દુઃખી ભક્ત, અને દુઃખથી જેણે જેણે પુકાર કર્યા એને ત્યાં પરમાત્મા પધાર્યા છે. એના માનમાં ગવાય છે, સુખ કે માથે શિલા પડો, નામ હૃદય સે જાય, બલહારી વા દુઃખ કી પલ પલ નામ રટાય. જી રે ભાઈ પલ પલ નામ, સુખ કે ઉપર શિલા પડો, દુઃખ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ નામ જપાય. પલ પલ નામ રટાય. હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, હરિ
नमः शिवाय। बोलो घबराए जब मन अनमोल, तब मानव तू मुख से बोल, बुद्धम शरणम गच्छामि। घबराए जब घबरामण थाय, दुख आवे, आपत्ति आवे, एमां જરાય કાંઈ કોઈને ચિંતા કરી। દેવતાઓને બધા ભેળા થઈ અને ભગવાન ભોલેનાથ પાસે ગયા। ભગવાન બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, કાંઈ દુઃખમાંથી મુક્ત કરો, બહુ દુઃખ। ભગવાન બોલે બહુ દુઃખ છે, એમ કરો આવતીકાલે ઘરેથી તમે દુઃખના પોટલા બાંધીને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભેળા થાવ અને જો હું આવું, બધાના તમારા બધાના દુઃખ દૂર કરી દઉં। બધા ગયા। બીજો દિવસે ઘરેથી દુઃખના પોટલા બાંધી બાંધી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ડિસ્કસ માટે ભેળા થયા। બધા જ મંત્રણા કરે છે, ચર્ચા કરે છે, દુઃખ દૂર કરવાની, દુઃખ દૂર કરવાની। અને ભોળાનાથની પાસે ગયા। હવે તમે તો કાંઈક બોલો, તમે તો આ મંત્રણા કરી કરીને થાક્યા, તમે હવે કાંઈક કહો। ભોળાનાથ કે એક રસ્તો છે દુઃખ દૂર કરવાનો, એકબીજાના પોટલા બદલાવી લો। એટલા બધા ભેળા થયા ને જે કોકના જે પોટલા એકબીજા બદલાવો તો તમારું દુઃખ દૂર થઈ જાય। ભોળાનાથે આજ્ઞા કરી। બધાના મનમાં વિચાર આવ્યો કે આપણે જો બીજાનું પોટલું લઈશું તો આપણા કરતા એને વધારે દુઃખ હશે તો મારી પાસે આવી જાય, માટે આપણે કઈ પોટલા બદલાવા નથી, જેટલું જે છે એ બધું બરાબર છે। અને બધા સુખી જ થઈ ગયા, ઘરે દોટ જ ભૂકી, આપણું છે એ બધું બરાબર છે। દુઃખમાં ભગવાનનું ભજન થાય એટલે સાધુ સંતો ઋષિ મુનિઓ વાળ વધારે ને ધૂણી તાપે, અગ્નિમાં બેસે, શિયાળામાં જલમાં ઉભા રહે ને પગમાં કાંઈ પહેરે નહીં, જેમ તેમ છે બાપ। સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં માને બાપ। સુખમાં તો માણસને એ સારા મને, સુખ જ તો મારી નાખે છે માણસને, દુઃખમાં જ સાચું ઘડતર થાય। દુઃખોમાં વીતે ભલે જિંદગાની, દુઃખમાં વીતે ભલે જિંદગાની, હસતો રહું જો દયા હો તમારી, હસતો રહું જો દયા હો તમારી। કસોટી કરો પણ, કસોટી કરો પણ, કસોટી કરો પણ, કસોટી કરો પણ, રાખો રહમ। ભોળા અમને પ્યારું છે તમારું ભજન, ભોળા અમને પ્યારું છે તમારું ભજન। હંમેશા રટો, હંમેશા રટો, હંમેશા રટો, હંમેશા રટો તમારું રટન। ભોળા અમને પ્યારું છે તમારું ભજન, ભોળા અમને પ્યારું છે તમારું ભજન। હંમેશા રટો, હંમેશા રટો તમારું રટન। ભોળા અમને પ્યારું છે તમારું ભજન, ભોળા અમને પ્યાર
માં વીતે ભલે જિંદગાન, હસતો રહું દયા હો તમારી, કસોટી કરો પણ રાખો રહ. હે પરમાત્મા, કસોટી કરવાની તારે છૂટશે પણ થોડીક રહેમ દ્રષ્ટિ રાખ. તો એક ભક્ત સંસારનો આર્ત ભક્ત છે, દુખી. ભક્તોની 4 પ્રકારની વ્યાખ્યા બતાવવામાં આવી. એક આર્ત ભક્ત, એક જિજ્ઞાસુ ભક્ત, ભગવાન શિવજી કહે દેવતાઓ, એક જિજ્ઞાસા વૃત્તિ વાળો, પરમાત્માને જાણવા માટે નવી જેની વૃત્તિ છે, ચારે બાજુ ભૂમિ અગન પવન में सागर पहाड़ बन में उसकी सभी भवन में छाया समा रही है. આવો બીજો ભક્ત છે, એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. ત્રીજા પ્રકારનો ભક્ત યથાર્થી ધન દોલત પદાર્થોની જે ઈચ્છા રાખીને ભગવાનનું ભજન કરે. તમને ધન મળે, સંપત્તિ મળે, આ પણ એક ભક્ત જ છે. ભક્તિની વ્યાખ્યામાં આ એક આવે છે, અથાર્થી. જેમ વિદ્યાર્થી તો વિદ્યાનો અર્થ કરે, વિદ્યાને સંગ્રહિત કરે, એમ અર્થાથી અર્થ ભેળું કરે. ધન પદાર્થો વગેરે એ અથાર્થી ભક્ત કહેવાય. એને ચોથો ભક્ત છે જ્ઞાની ભક્ત. ભગવાન ભોળાનાથ કે જ્ઞાની ભક્ત મને બહુ વાલો છે, એ મારું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ બધું જ્ઞાન મારી પાસે જે હતું, ભગવાન દેવતાને કહે મેં તમને આપ્યું છે. આમ એ રુદ્ર સંહિતામાં સતીખંડ નામનો એક ખંડ લખાણો છે. એ ખંડ અહીંયા સૂતજીએ સમાપ્ત કર્યો છે. હવે થોડીક પાર્વતી ખંડની ચર્ચા કરવાની છે. અને એ રીતે આદિશક્તિમાં જગદંબાનો પુનર્જન્મ થયો એ કથા છે. હિમાલયમાં હિમાલય મેના વગેરે રહેતા હતા અને એ પિતૃઓની, દક્ષ રાજાએ એની એક કન્યા પિતૃઓને પરણાવી હતી. એમાંથી મેના, ધન્યા અને કલાવતી એ ત્રણેય માનસ પુત્રીનું સર્જન થયેલું છે. અને એક વખત આ ત્રણેય પુત્રીઓ ઇન્દ્ર રાજાએ મોટો એક યજ્ઞ કરેલો ને એમાં ગયેલા ને એમાં સનકાદક ઋષિને જોઈને હસવા લાગ્યા. એટલે ઋષિએ શાપ આપ્યો, મારા દાઢી વાળ જોઈને તમે હસો છો, જાઓ પૃથ્વીલોકમાં ત્રણેય તમારે જન્મ ધારણ કરવો પડશે. અને વાતે સાચી છે, કારણ વગર આપણે હસ્યા કરીએ, હસીએ તો વાંધો નથી, હસવું જ ખૂબ હસવું, પેટ પકડીને હસવું, પણ કારણ વગર ને પછી ક્યાંય બધી જગ્યાએ હસે ન કરાય. એક ભાઈ ગયો બારગામ, તે ગામના પાદરમાં એક બેન પાણી ભરવા નીકળી, તો ભાઈએ કીધું મને પાણી પા. બેન બા, બેન કે પાવ પાણી લ્યો ને. આમ ખૂબ ધરો, હું પાણી રેડું. બેને પાણી રેડું, કે પાણી પીતો જાય ને હસતો જાય, મોઢું મલકાવતો, પાણી પીતો જાય. બેન સામે જઈને મોઢું હસતો જાય. એ બેને કીધું કે સાવ મૂર્ખાનંદ લાગે. બેન એટલું સાવ મૂર્ખાનંદ લાગે. તો એ ભાઈએ કીધું કે બેન તમને કેમ ખબર પડી ગઈ કે હું, મારું નામ મૂર્ખાનંદ છે? મારા ગામમાં જ બધા મને મૂર્ખાનંદ કહે છે, પણ આ પરગામમાં કેમ તમને ખબર પડી ગઈ? બેન કે તારા અપલક્ષણે ખબર પાડી. અજાણી મહિલાને જોઈને એકદમ હસવા મળ્યો. આ મૂર્ખાનું લક્ષણ છે. એ તારા ગામમાં જ બધા મૂર્ખાનંદ કહેતા હોય, પણ તું બહાર જાને કોઈને ન કહે ને તો એ મૂર્ખાનંદ તું સાબિત થઈ જાય કારણ વગર. અને કોઈ પણ મહિલાની સામે એમ અજાણી જગ્યાએ એમ હસવા લાગી જાય તો કેટલી વખત નુકસાની પણ કરી બેસે. એમાં ઋષિને જોઈને હસી એટલે શાપ આપી દીધો, જાઓ તમે મોટી મેના એ વિષ્ણુના અંશરૂપ થશે, હિમાલયને ત્યાં હિમાલયના પત્ની થશે, એને ત્યાં જગદંબા પાર્વતી આવશે. બીજી કન્યા ધન્યા છે, જનક રાજાની પત્ની થશે.
અને સીતાજી એના ઘેર આવશે. ત્રીજી જે છે કન્યા કલાવતી એ વૃષભ ભાનુના પત્ની થશે દ્વાપર યુગમાં. એને ત્યાં રાધા નામની પુત્રી જન્મશે અને ભગવાન કૃષ્ણને ગુપ્ત સ્વરૂપમાં એ વર્ષે જાઓ. આવા તમને બધા શાપ છે પણ પાછા આશીર્વાદ છે કે તમારું હિત કલ્યાણ થશે. આ સિદ્ધાંતને ન્યાયે હિમાલય અને મેના હિમાલય નગરમાં રહેતા હતા અને જગદંબા દેવીનું આરાધન પૂજન વંદન વગેરે કરતા હતા. અને સ્વપ્નમાં આદ્યશક્તિ મા જગદંબાનું દર્શન મેના માતાને એ થયું છે. સ્વપ્નમાં દર્શન આપ્યા છે. હું તમારી પુત્રી તરીકે આવીશ. હિમાલય જંગલમાં તપ કરવા માટે થઈને ગયા છે. હિમાલયનું ફરીને તપ વખણાય છે. 100 દોરડા પગે બાંધ્યા, ઊંધા માથે નીચે અગ્નિ છે અને 100 દોરડા બાંધી અને એ પગની સાથે મા જગદંબાના પ્રસન્ન કરવા માટે પુત્ર તરીકે આવે એના માટે પોતાની પત્ની મેનાને સૂચના કરેલી છે. 1 વર્ષે એક કાપી નાખું મા પ્રસન્ન થાય. 1 વર્ષ પૂરું થાય, 1 દોરડું કાપ્યું, બીજા વર્ષે બીજું કાપ્યું, ત્રીજા વર્ષે ત્રીજું કાપ્યું, એમ 99 દોરડા કાપ્યા. 100મું દોરડું કેમ કાપવા? તો પત્ની હતા મેના. દોરડું કાપીને પતિને કાંઈ યજ્ઞમાં મૃત્યુ પામે એવી તો કોઈ મહિલા ઈચ્છે જ નહીં કે 100મું કાપી રાખી તો યજ્ઞ નીચે ચાલુ. ધર્મ સંકટ આવી ગયું. દોરડું 100મું કપાય નહીં, કપાય તો પતિનું મૃત્યુ થાય. અને આમ જે થવું હોય તે થાય એમ કરી અને મેના જ્યાં 100મું દોરડું કાપવા જાય ત્યાં તો આદિશક્તિ માં જગદંબા દેવી ત્યાં ફરી પાછા પુનઃ સામે પ્રગટ થયા છે. હિમાલયની મેનાએ દર્શન કર્યા છે. મા પાસે માગ્યું છે, મા અમારે આંગણે પુત્ર તરીકે પધારો. માએ વચન આપ્યું છે. મા અદૃશ્ય થયા છે. હિમાલય મેના ઘેર ગયા છે. વળી માનું જપ તપ અનુષ્ઠાન સાધના વગેરે કરી છે અને હિમાલયને મેનાને ત્યાં આદિશક્તિ મા જગદંબાનું પુનઃ પ્રાગટ્ય એ થયા છે. વળી પુનઃ પ્રાગટ્યનો ઉત્સવ ધામધૂમથી હિમાલય અને મેનાને ત્યાં કરવામાં આવ્યો છે. બોલે આદિશક્તિ અંબે માત કી. વળી બાળ લીલા ત્યાં અને અનેક પ્રકારની એવી બાળ લીલા થઈ આનંદનો ઉત્સવ મનાણો છે. જય જયકાર થયો છે. નામ પાર્વતી રાખ્યું છે. પહેલા નામ સતી હતું. એ શિવને ન ગમ્યું. કેમ? એમાં ક્યાંય રેપ નહોતો, ક્યાંય અડધો રકાર મકાર નહોતો. એવું નામ થોડુંક સારું નહીં. જે નામમાં રકાર મકાર ઉકાર આવે, જે નામમાં ભગવાનનું કાંક નામ આવે એક માત્રામાં, એટલે પાર્વતીમાં વની ઉપર અડધો રેપ છે. એ રકારનું સ્વરૂપ છે. એ ભગવાન ભોળાનાથ અને આ નામ ગમી ગયું કે જે નામમાં, જે કન્યાના નામમાં જે પત્ની થવાની છે એના નામમાં પણ અડધો રકાર આવ્યો. એ નામ બહુ પ્રિય લાગે. અને એ રીતે ભગવાન ભોળાનાથને પાર્વતી ગમી ગયા છે. ધીરે 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 જગદંબા મોટા થયા છે. મોટા થતા નારદ અને એક વખત નારદ ઋષિ આવ્યા છે. વળી પાછા જોશ જોરાયા છે. નારદ ઋષિ અનેક પ્રકારના જોશ જોયા છે. આ સંસારમાં 2 ધંધા સારામાં સારા, એક ડોક્ટરના અને બીજા જોશ જો. માટે પૈસાદાર થવું હોય તો 2 ધંધે બધા ડોક્ટર, છોકરાને ડોક્ટર કરવો અને કાં એ જોશી જ્યોતિષનો ધંધો, જોશ જોવે. સાચા ખોટા પણ એ લાઈને ચડી જાય. કેમ કે તનના રોગી સમાજમાં બહુ છે. મનના વિદ્યા તો ખરી, જ્યોતિષ કે વિદ્યા નથી એવું નહીં, પણ કોઈ એવું જાણતા હોય, વિદ્વાન હોય. તનનાય રોગ બહુ છે, મનનાય રોગ બહુ છે. તનના રોગ માટે ડૉક્ટર છે
મનના રોગ માટે એવા માણસો જ્યોતિષી પાસે જતા હોય, જોશ જોવરાવતા હોય, આમ કરો ને તેમ કરો ને આ વળગે છે ને પેલું વળગે છે, એવું બધું આખી જિંદગી ચાલ્યા જ કરે. એક ભાઈ જોશ જોવરાવા ગયો, જ્યોતિષ મહારાજ મારા જોશ જોઈ દો, જોશ જોઈ દો, જોશ જોઈ દો. તો જ્યોતિષ કે તમારે મને 2000 રૂપિયા દેવા પડે. તો ઓલો ભાઈ કે મારી પાસે 2000 નથી. તો કે 1000 તો દેવા જ પડે. તો કે 1000 નથી. તો કે 500 તો દેવા જ પડે. તો કે 500 નથી. તો કે 100 તો દેવા પડે. તો કે 100 નથી. 50, 25, 10, 2, તો કે 1, તો કાંઈ છે જ નહીં. તો તું ઘર ભેગો થા, તને કઈ નડતું જ નથી. તને કાંઈ નડતું જ નથી. આ ભાઈ જાતો તો જ્યોતિષ પાછળ ગયો, કાંઠલો પકડીને કહ્યું તને કાંઈ નડતું નથી, પણ તું બીજાને નડતો નહીં. એટલું ધ્યાન રાખ. અને પિતૃઓ ગ્રહોને એમ જો નડવા બેસતું હોય, એને કંઈ એવો ટાઈમ નથી, અને કંઈ કોઈને નડે જ નહીં. બધાને સારી વસ્તુ જે આપનાર છે, ઉપર બધા ગયા ગ્રહો નક્ષત્રો, એ કાંઈ એવી કોઈ એને હેરાન કરવા માટેના એના વિચારો હોય એવું કંઈ છે નહીં. અને કદાચ કાંઈક એવું બધું થાય તો આ મંત્રો કેટલા આવે છે, એ આપણે એનું અનુષ્ઠાન કરી નાખીએ તો કોઈ નવગ્રહ કે કોઈ કાંઈ નડે જ નહીં. નારસ છે જોશ જોયા. તમારી પુત્રીને જે વરરાજો મળશે એ માત પિતા વગરનો અને કુળ કુટુંબ વગરનો, ઉદાસીન, સબ સંશયશીના. અને એની ચોપાઈ ગાય છે. બોલો નારદ ઋષિએ કહ્યું માન અમાન માતુ પિતુ હીના ઉદાસીન સબ સંશય છીના. માન પાર નથી એવો વરરાજો, જેને માનની ખબર નથી ને અપમાનની ખબર, દ્વૈતથી પર. અને પછી માતા પિતા નથી, કુળ નથી, કુટુંબ નથી. માનયમાન માત પિતહીના ઉદાસીન સંશય છીના. ઉદાસીન છે, હંમેશા ઉદાસ રહે, કોઈ વાતનો સંશય નથી. જોગી જટિલ કામ મન નગન અમંગલ લે અસ સ્વામી એ કહ મિલઈ પરિહસ્ત અસીરે. પરિહસ્ત શિરે પરિહસ્તી જોગી છે, જટિલ છે, કામ વાળું મન છે, નગ્ન અવસ્થામાં રહે છે, અમંગલ વેશધારી છે. આવી એના હાથમાં રેખા પડે. આવો એને વરરાજો મળશે. આ બધા જ જે અવગુણ બતાવ્યા, માતા પિતા નથી, માન અપમાન નથી, કુળ કુટુંબ નથી, યોગી છે, જટિલ છે, અકામી મન છે, નગ્ન રહે છે, અમંગલ વેશધારી છે, એ બધું શિવને લાગુ પડે. બધું જે અવગુણ છે બધા આપણને જે લાગે બધા શિવમાં. પણ આ વાત સાંભળી હિમાલય મેનાને દુઃખ થયું. ઓ અમારી દીકરી આ રૂડી રૂપાળી, અને અમારી શું આબરૂ, અમે તો મોટા કુળના દીકરી, ભણેલી ગણેલી, અને આવવાના માતા પિતા નથી, કુળ નથી, શિવને ક્યાં છે? માતા નથી, પિતા નથી, કુળ નથી. ઓલું હમણાં લગ્ન થશે શિવ પાર્વતીના, તો એમાં ગર્ગાચાર્ય ઓલા લગ્ન થતા હતા ને, ત્યારે ભોળાનાથને પૂછતા હતા કે તમારા પિતાનું નામ કહો. ગોત્રોચ્ચાર કરવા પડે ને, હસ્ત મેળાપ થાય ને મંગલચાર પહેરે, એમાં ગોત્રોચ્ચાર થાય, ગોત્રનું ઉચ્ચારણ થાય, તમારા પિતા કહો. તો ભોળાનાથ વરરાજા બેઠેલા વરરાજા તરીકે, એટલે નારદ ઋષિને પૂછ્યું કે મારા પિતા કોણ છે?
ભોળોનાથ મારા પિતા કોણ? નારદ એ તમે અણવર તરીકે આવ્યા છે, નકર લાડવા ખાવા આવ્યા નથી. બોલો, અમથા નથી આવ્યા. મારા પિતા કોણ? નારદ ઋષિ કે હવે કોઈ દે તમારી જાનમાં આવું નહીં. તમારા પિતાને તમને ખબર નથી, મને કેમ ખબર? એમ ન હોય, ખબર રાખવી પડે. અમને ખબર ન હોય, તમારે ખબર રાખવી પડે. તમે અણવર છો. તો નારદ ઋષિએ પહેલા તો વીણા વગાડી અને ગર્ગાચાર્ય ઋષિ આચાર્ય કીધું કે આમાં કઈ સમજ પડશે? આનો પિતા નાદ છે, અવાજ છે, અવાજ. પણ એ સમજી શકે નહીં ને, એટલે એ ઋષિ સમજ્યા નહીં. હે હું કઈ સમજ્યો નહીં. આમ નથી કહેતા ઘણા બેરા લાંબો કાન, હું કઈ મેં ન સાંભળ્યું, ફરીને કહો તો. એમાં નાદમાં એ કઈ સમજ્યા નહીં. તો નારદ ઋષિ કે ભોળાનાથને કે આ માથાકૂટ રવા દો, તમે તમારે પિતાનું નામ કહી દો, બ્રહ્માનું નામ આપો ને ત્યાં કોણ ચોપડામાં જોવાય, તમને કોણ પૂછવા આવે? છાના મને એક નામ દઈ દો ને તમારે પછી માથાકૂટ જ બહુ છે. ભોળાનાથ કે મારા પિતાનું નામ બ્રહ્મા છે. ત્યાં ગર્ગાચાર્ય પૂછ્યું કે એના પિતાનું નામ કોણ છે? કે ભોળાનાથ નારદ ઋષિને પૂછે છે, બોલો આપણે શું કહેશું? એના પિતાનું નામ આ તો પૂછે છે. આ તો લાંબુ લાંબુ આંકવા માંડ્યું. નારદ ઋષિ કે ભાઈ માથાકૂટ જવા દો ને, વિષ્ણુનું નામ લઈ લો ને, ત્યાં આપણને આમાં કાંઈ હોય તમને પૂછે, સાના માના લગ્ન કરી નાખો ને. બોલે કે એના પિતાનું નામ તો વિષ્ણુ છે. ત્યાં ગર્ગાચાર્ય પૂછ્યું કે એના દાદા કોણ? ભોળાનાથ કે બધાનો દાદો હું જ છું, સાનો મનો લગ્ન કરાય. એમાં માત પિતા કુળ કુટુંબ ગોત્ર કાંઈ મળે જ નહીં, કશું કાંઈ ના મળે. બધું ભગવાન ભોળાના નગન વેશ તો આખું બ્રહ્માંડ જેનું વસ્ત્ર છે. દિગંબર હો તો એસા હો. દિગંબર છે, દિગંબર નાથ મારો જંગલનો જોગી. નહીં આપણે ઘણી વખત ગાયેલું છે. દિગંબર છે, નગન વેશ અમંગલ છે, બધું જ અમંગલ, કઈ મંગલ લાગે જ. હિમાલય ને મેના બંને રડવા લાગ્યા છે. અમારી આવી દીકરી પાર્વતી રૂડી રૂપલ, આમાં કાંઈ મેળવ્યું. હે નારદ ઋષિ, તમારે દક્ષિણામાં જેટલું વધારે લેવું એટલું લઈ લો, પણ જોશ હારા જોવો. નારદ ઋષિ કે કઈ પૈસાથી જોશમાં શિવજી તમારે ત્યાં પરણા નહીં આવે. પણ આ જે બધું મેં વર્ણન કર્યું એ બધા જ અવગુણ શિવમાં છે. પણ શિવના અવગુણ બધા ગુણવાળા, બધા અવગુણ છે. સમર્થ કો નહીં દોષ ગોચાય, એ સમર્થ છે. ગંગા સમર્થ છે, એમાં કોઈ દોષ ન હોય. માં સમર્થ છે, એ માં અપવિત્ર હોય તો બાળકને ધાવણ ધવરાવી શકે. પછી એમ ન કે મારે તો આજુ અપવિત્ર છું, તને ધાવણ નથી ધવરાવું. બાળક માટે તો માં પવિત્ર જ છે, હર હંમેશા પવિત્ર છે. એ સમર્થ છે, એ પવિત્ર પવિત્ર જ રે. ગંદુ હોય તો શરીર એ પવિત્ર તો ગણાય, અપવિત્ર ક્યારે ગણાતું નહીં. ગંગામાં ખરાબ પાણી જાય તો ગંગા કોઈ નીક જાય, ખરાબ નાળું જાય એમાં ખરાબ પાણી, તો એ ગંગા એને ગંગા જ બનાવે. એ કઈ એમ ન કે તું નહીં આવવા જ. ખરાબ નાળાને પણ નામ ફેરવી નાખે, ગંગા પાડી દે. સારી નદી જાતી હોય બીજી હોય ગંગા ગંગા બનાવે. બીજું ખરાબ પાણી જાતું હોય એ અવગુણ ને ગુણ કરી નાખે, એ જેવા છે એવા કરી નાખે. તો આ તો ગંગાને ધારણ, ગંગામાં જો આ સમરસતા છે, મહાનતા છે, તો ભોળોનાથ તો ગંગાધર છે, માથે ગંગા રાખનાર છે. એના બધા જ અવગુણ ગુણ વાળા છે, પણ એ તપથી પ્રસન્ન થાય છે. ભૌતિક સમૃદ્ધિથી એ પ્રસન્ન નહીં થાય, બીજી રીતે પ્રસન્ન નહીં થાય. આ એક રસ્તો છે. માટે તમારી પુત્રીને જંગલમાં મોકલો, શિવ પ્રસન્ન થાય અને શિવ વરરાજા તરીકે અહીં આવે
તો તમારા બધા જ પ્રશ્નો મટી જાય એમ કહી શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 ભજમન નારાયણ 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 તો જતા રહ્યા અને માત પિતા જંગલમાં પુત્રીને મોકલતા નથી અને ઘરને આંગણે સાધુ સંત આવતા હોય એ હંમેશા આવું જ કે ને તમારા સંતોને તપમાં વાળો ભજનમાં વાળો ભક્તિમાં વાળો સંસ્કારમાં વાળો આંગણે સાધુ સંતો આવે એ કાંઈ ને કંઈ કહીને જ જાય જેના ઘરનું પાણી પીધું જેના ઘરનું અનાજ ખાધું ત્યાં આંગણે આવીને ઉભા રહ્યા એ કાંઈ ને કાંઈ સદબોધ આપતા જ જાય કાંઈ ને કાંઈ બોધ આપે આંગણે સાધુ સંતો ઋષિ મુનિઓ આવતા હોય તો એની અસર થયા વિના રહે જ નહીં અને એ હંમેશા આવું જ માર્ગદર્શન આપે સંતાનોને આ હાથેથી ચાંદલો કરાવો આમ આરતી ઉતારો આવી રીતે એને બેસારો આવી રીતે એને વાંચવાનું કહો બોલો આ બધું મોટું શિક્ષણ છે કે આ જ આંગળી ચાંદલો કરાય બોલો ઘણા તો આ આંગળી લે માત પિતાને ખબર ન હોય અમારી પાસે એક વખત માજી આવ્યા વ્યાસ ગાદી ઉપર ચડી ગયા હવે એમ અપમાન તો ન કરાય ભાગો 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 કે મારા થાળી પડી દીધા ચાંદલો એકદમ અહીંયા આમ કરી નાખ્યો ચાંદલો તો કર્યો પણ થોડોક નખ વધ્યો હતો ને તેવો જોરથી ચાંદલો કર્યો ને તે લોહી નીકળ્યો મહારાજે આમ હાથ ફેર્યો આપણે મારે જે આમ હાથ ફેર્યો બાજી આ તમે શું કર્યું છે ચાંદલો કર્યો છે કે લોહી કાઢ્યું છે લે અમારે ચાંદલો ન કરવો તું મોટા ઉપાડાનો આવ્યો છે તું તો ભારે ચાંદલો કરવાની ના પાડે તું છો કોણ ક્યાંથી આવ્યો અમારે ત્યાં ચાંદલા કરવા જ પડે તું ના પાડતોય કરશું એ તને કપાળમાં વાગ્યું છે પણ અમારી આંગળી એવી છે કે તારી આંખમાં અમારે આંખ ફોડી નાખી આંખમાં ઢોકો રાખે ને આંખો હાથ ફોડી નાખે એના આવા બધા મહિમા ખબર આપણને ઓછી હોય તમે તો જાણો જ છો પણ આ બધી એવી નાની નાની વાતો છે જેમ હાહુ વહુના માથામાં તેલ નાખે એમ વ્યાસ ગાડી હાહુ જ છે આમાં પેછે તેલ નાખવા પડે તે ટોલા મરે જીવાય જ મરી જાય અત્યારે તો હાહુ જ એવી હોય છે કે એના માથામાં ટોલા વહુના માથામાં નાખી અને આપકા બેઠી તો ખબર ન પડે હાહુ છે કે વહુ છે ખ્યાલ જ કે સાસુ એવી ભોવને ખોળામાં માથું નાખીને બિચારી એવી બધું કરતી હોય અને જૂન પડી ગયા હોય હવે તો એ મરી ગયા છે જૂન એવું બહુ ઓછું થઈ ગયું છે બધું વિજ્ઞાનમાં પ્રયોગમાં ઘણા એવા રોગ નાબૂદ થઈ ગયા શીતળા નીકળતા એવી ગયા બીજા વિજ્ઞાનનું એમ તો સારું કામ છે ખરાબ કામ નથી કેટલા એવા રોગો હતા બધા અને બધા દવાઓ લઈ ઇન્જેક્શનો લઈ બધું કરી કેટલાય રોગો એ ગયા છે તો આમ નારદ ઋષિએ ગયા અને માત પિતા બે કઈ જંગલમાં પુત્રીને જવા દે નહીં પાર્વતી એક દિવસ કહ્યું હા મને સ્વપ્ન આવ્યું છે એક બ્રાહ્મણ દેખાણા છે કહ્યું છે જંગલમાં તું તપ કરવા માટે થઈને જા મેના માતાને માંડીને વાત કરી મેલાએ હિમાલયને કહ્યું
માત પિતાને સમજાવી અને પુત્રીને જંગલમાં તપ કરવા માટે થઈને મોકલે છે. જંગલમાં પાર્વતીજી ભગવાન શિવને મેળવવા માટે જઈ અને એવું અઘોર તપ કર્યું છે. એનો અર્થ એમ થાય કે જૂના જમાનામાં દીકરીઓ પુત્રીઓ બહેનો પણ કુમારિકા અવસ્થામાં જંગલમાં જઈ એકલા જપ તપ કરી શકતા. એની સામે કોઈ ઊંચી આંખ કરી શકે નહીં, એને કોઈ તકલીફ. આ પુરાણ કાળનો સમય એવો, દેખો ધર્મનો સમય એવો કે જંગલમાં જઈ બહેનો દીકરો યુવતીઓ ગમે તે એકલા વાઘ વરુ સિંહ દીપડાની વચ્ચે, એ તો ખરું જ, પણ એને કોઈ માણસનો ડર નહીં. આજે આપણને આઝાદી સ્વતંત્રતા બધું જ, પણ બેનું દીકરીઓ સલામત નહીં. પુરાણ કાળનો સમય સારો કે અત્યારનો સમય સારો? દીકરી શાળા કોલેજે જાય, સાંજે આવે કે કેમ માત પિતાના કાળજા ફફડતા હોય, એને ચિંતાથી અભ્યાસ કરાવતા હોય. કેમ થશે, શું થશે, શિક્ષણ એનું પૂરું થશે કે નહીં, ઘેર આવશે કે નહીં. કેટલી બધી આપણે એ દીકરીઓ પુત્રીઓનું બધું સાંભળીએ છીએ. તો જૂના જમાનામાં કાંઈ કોઈ ચિંતા બીક નહીં, નિર્ભયતાથી જંગલમાં જઈ શકે, જપ તપ કરી શકે, અનુષ્ઠાન કરી શકે, શિક્ષણ પ્રાપ્ત કરી શકે. આ તો રાજાની દીકરી હતી પાર્વતી, હિમાલયની. અને એમ એવી સ્વતંત્રતા, એવી ધર્મની સ્વતંત્રતા હતી, રાષ્ટ્રની નહીં, ધર્મની સ્વતંત્રતા. એમાં કોઈ કાંઈ કરી શકે. ધર્મના અનુશાસન હતા એવા કે દીકરી પણ પુત્રી પણ શાંતિથી એકલી જઈ શકે, આવી શકે. રાતના 12 વાગે ગમે ત્યાં હોય, બીજું ત્રીજું જંગલ હોય, તોય એને કાંઈ વાંધો આવે નહીં. એવો સ્વસ્થ સમાજ હતો. આમ જંગલમાં તપ કરવા માટે થઈને પાર્વતી ગયા છે. અઘોર એવું તપ કર્યું છે અને ભગવાન ભોળાનાથ સમાધિમાં લાગી ગયા છે. એના શરીરમાંથી એક પૃથ્વી, એક પરસેવાનું ટીપું પડ્યું, એમાં એક પુત્ર ઉત્પન્ન થયો. એનું નામ એ પૃથ્વીને સોંપવામાં આવ્યો. એ ગ્રહ મંગળ, પૃથ્વીનો ઉપગ્રહ મંગળ, એનું નામ મંગળ રહેશે. ભૌમ નામનો જે બાળક ઉત્પન્ન થયો પૃથ્વીને આપ્યો મંગળ નામ. પછી તેણે કાશી નગરીમાં જપ તપ કર્યું છે. મંગળ નામનો ગ્રહ થયો છે. આમ કેટલાય ગ્રહો ઉપગ્રહો શિવ દ્વારા પ્રગટ થયા છે. એવી શિવ પુરાણમાં, કેમ કે શિવ એક વિજ્ઞાની છે, એક વૈજ્ઞાનિક વ્યક્તિ છે, વૈજ્ઞાનિક પરમાત્મા. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. ભગવાન એક વિજ્ઞાની છે. જેમ વિજ્ઞાનના બધા સિદ્ધાંતો પ્રયોગશાળામાં સિદ્ધ થાય, એમ ગ્રહો બીજું ત્રીજું એના માનમાં જ ગવાય છે. બોલો, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પથ્થર અંદર જીવ જીવે ને, બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. જવાબ દે માના ઉદરમાં, જવાબ દે
જીવ જીવે ઈ વાયુ ક્યાંથી લેતા છે, વાયુ ક્યાંથી લેતા છે. આમાં કોને બંધન કોને મુક્તિ, કોને બંધન આમાં કોને મુક્તિ, વાત રાખે છે સ્વામી. ઈશ્વર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું છે વિજ્ઞાની, ઈશ્વર તું છે વિજ્ઞાની. જનનીના ઉદરમાં જીવ જીવે, બંધ શ્રીફળમાં પાણી ને એ માના ગર્ભમાં એ જીવ વાયુ ક્યાંથી લેતો હશે? શ્રીફળ બંધ શ્રીફળમાં પાણી કેમ મૂક્યું છે? પોલા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે? ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, વિજ્ઞાન છે ભગવાન તે, જ્ઞાન અને વિજ્ઞાન બંને છે ભગવાન. અને આવો વૈજ્ઞાનિક કોણ મળે? બધા જ ગ્રહો ઉત્પન્ન કર્યા, બધી રચના એવા જ પ્રકારની બનાવી છે. ફૂલમાં સુગંધ મૂકી છે, અનેક પદાર્થોમાં સ્વાદ મૂક્યા છે, મરચામાં તીખાશ મૂકી દીધી છે. ઈશ્વર તું પણ છે વિજ્ઞાન. આમ ભોમ મંગળ ઉપગ્રહ પૃથ્વીને આપ્યો, કાશીનગરીમાં તપ કરી મંગળ નામનો અવકાશમાં ગ્રહ થયો છે, શુક્ર નામનો એક ગ્રહ થયો છે. અને એ શુક્ર નામનો તારો અવકાશમાં ઉગે ત્યારે શુભ કર્મ થાય, એ ડૂબી જાય ત્યારે થતા નથી. આવી બધી રચના ભગવાન ભોળાનાથે કરેલી છે. એમ કરતા કરતા ભગવાન શ્રી હિમાલયમાં તપ કરવા માટે થઈને એક વખત ગયા છે. હિમાલયે સ્વાગત સન્માન કર્યું. ભગવાન ભોળાનાથે કહ્યું અહીંયા કોઈ તું આવતો જ નહીં, તારી પુત્રીને પાર્વતીને તો અહીંયા આવવા દેવાના જ નહીં, અમારાથી દૂર રહેવાનું. આમ ના હોવા છતાં જગદંબા પાર્વતી એક વખત શિવ પાસે જઈ પ્રશ્નોત્તરી કરી છે કે તમે કેમ મહિલાને ના પાડો છો, કન્યાને કેમ ના પાડો છો? હું પ્રકૃતિ છું અને તમારું જીવન, તમારું અસ્તિત્વ પ્રકૃતિ વિના બનતું જ નથી. તમે આ બોલો છો, ખાઓ છો, પીવો છો, તમારું આ બોડીનું બંધારણ તૈયાર થયો છે. મારી પ્રકૃતિ 8 પ્રકારની અષ્ટધા પ્રકૃતિ છે. એટલે તમે પણ પ્રકૃતિથી જ બ્રહ્મ તત્વમાં પ્રકૃતિ ભળે ત્યારે જ કોઈ સાકાર સ્વરૂપ ધારણ કરે છે, અને તમે ના કેમ કહો છો? ભગવાન ભોળાનાથનું આ આદ્ય શક્તિની બધી દલીલોથી, વાતચીતથી શિવ ભગવાનનું પણ કંઈ ચાલ્યું નહીં. ચલો બસ એસા હૈ તો તમે પણ એ સેવા કરવા માટે થઈને આવજો. એમ પાર્વતી સેવા કરવા માટે જાય છે. કથામાં તો લખાણું છે ભગવાન શિવજી ફરી પાછા પોતાના કૈલાસ ભવનમાં પધાર્યા છે, અને મા જગદંબા જોગ માયાએ ફરી પાછું એવું તપ કર્યું છે, અને તપમાં કસોટી થઈ છે. સપ્તર્ષિઓ આવ્યા છે, નારદ ઋષિ આવ્યા છે, અને અનેક રીતની ત્યાં પછી કસોટી થઈ છે. સપ્તર્ષિઓ આવીને ઉભા રહ્યા છે, અને સપ્તર્ષિએ કહ્યું છે કે હે દેવી જગદંબા, શા માટે આ જંગલમાં તમે તપ કરો છો? તમે તો રાજાની પુત્રી છો, સુકુમાર તમારો દેહ છે, અને અહીંયા આવીને તમે આ તપ કરો છો. પાર્વતીએ કહ્યું મારે ભગવાન શિવને પ્રાપ્ત કરવા છે, એ મારો પતિ છે, અને એ મને મળે એના માટેથી મારે જપ તપ અનુષ્ઠાન કરવું છે. સપ્તર્ષિએ કહ્યું આ બધું છોડો, એના સાથે લગ્ન કરી કાંઈ તમે સંસારનું સુખ નહીં માણી શકો. એ સ્મશાનમાં રહે છે, તમને કાંઈ બંગલામાં રાખશે નહીં. એને ચડવા માટે નંદી છે, તમારા માટે એ કંઈ મારુતિ લાવી દેશે નહીં.
એને કપડું પહેરવાની ખબર પડતી નથી, તમને સાડી નહીં લાવી દે, એ રીતે ભાંગની રોટલી ધતુરાના શાક ખાય છે, તમને ગરમા ગરમ ભજીયા નહીં ખવડાવે. આવા બાવા રે લગ્ન ના હોય. અને વિષ્ણુ ભગવાન એવા સંસારમાં કેટલાય વરરાજા છે, અમે કહીએ એની સાથે તમે લગ્ન કરો. આ બધું છોડો, કસોટીની વાત છે. સંસાર જીવનમાં એ બધી કસોટીઓ થાય. પાર્વતીએ કહ્યું છે, હે ઋષિઓ, જન્મ કોટી લગી રગર હમારી, જન્મ કોટી લગી, જન્મ કોટી લગી રગર હમારી, બરહું શંભુ નત રહું કુમાર, બરહું શંભુ નત રહું કુમાર. જન્મ કોટી લગી રગર હમારી. હે ઋષિઓ સુનો, કરોડો જન્મ સુધી મારી હઠ રહેશે, પ્રતિજ્ઞા રહેશે. જન્મ કોટી લગી રગર હમારી, બરઉ શંભુ નત રહું કુંવારી. પરણીશ તો શિવની સાથે, નહીતર હું કુંવારી રહીશ. પાંખ વગર મારે આકાશમાં ઉડવું છે, પાયા વગર ઇમારત મોટી ચણવી છે, અશક્ય શક્ય કરવું છે. આ તમે સંન્યાસીના વેશ ધારણ કરી શિવની નિંદા કરો છો. મારી સામે શિવની નિંદા કરશો નહીં. એક વખત હું તમને જવા દઉં છું, ફરીને નિંદા નહીં કરશો. મારો સ્વભાવ બહુ ખરાબ છે, તમારા ભગવા વસ્ત્રે ઉતારી લઈશ. તમને આ શિવની મહિમાની જ ખબર પડે. હું બરાબર સમજીને શિવની સાથે લગ્ન, જેના ભ્રુકુટી માત્ર વિલાસથી અનંત કરોડ બ્રહ્માંડની રચના થાય. સ્થૂળ અર્થમાં તમે સ્મશાનમાં રહેનારને ભાંગ થતું નાખા. તમને શિવ મહિમાની ખબર જ. શિવ કોણ છે? મારો તો જન્મ જન્માંતરનો એ સાથીદાર છે, અને નહીં મળે તો કરોડો જન્મ સુધી મારી હઠ રહેશે, રગર રહેશે. પરણીશ તો શિવની સાથે, નહીતર હું કુંવારી. મીરાબાઈએ પણ આજ ઘોષણા કરી. મીરાબાઈ, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. અને પછી રંડાવાનો ટાળ્યો રે, હે મોહન પ્યારા. રંડાવાનો ટાળ્યો રે, હે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, હે મોહન પ્યારા, હે મોહન પ્યારા, મોહન પ્યારા. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. મીરા કે પ્રીતમ અને વરને હું વરી જાઉં, ભગવાનને જ મગજમાં સ્થાપી દઉં. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. મારો અખંડ સૌભાગ્ય રે. અને વચ્ચે પાછા દુઃખ આવતા હોય એ દુઃખ ના આવે. જેણે અલખ ધણી ધાર્યો, ભગવાનને જ ધણી ધારી લીધો, એને સંસાર જીવનમાં વચ્ચેના બધા જે દુઃખ આવતા હોય એ દુઃખ આવે. પછી મેં રાંડવાનો ભય ટાળ્યો,
મોહન પ્યારો હું કૃષ્ણને સાથે પરણી ગઈ અને વરી ગઈ ને એ જ મારો ધણી છે એમ પાર્વતી પણ એમ કહે છે. રગર કોટી લગી અમારી રગર રહેશે કરોડો જન્મ સુધી, પરણીશ તો શિવની સાથે જ. કોઈ પણ ક્ષેત્રમાં માણસ આવી દ્રઢતા ધારણ કરે ને એનું કાર્ય સિદ્ધ થાય. જન્મ કોટી લગી કરોડો જન્મ સુધી એક હઠ રહે, રગર રહે, આગ્રહ રહે. રસોઈ બનાવતા ન આવડે ને તો હું સારી રસોઈ બનાવીશ, ન આવડે તો જન્મ જન્માંતર સુધી મહેનત કરીશ પણ હું સારી શીખીશ, બનાવીશ. કલા ન આવડતી કોઈ સંગીત વાજિંત્ર હાર્મોનિયમ તો હું શીખીશ. કરોડો જન્મ ભલે આવ્યા. કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય કરોડો ભલે જન્મ થાય, હા આગ્રહ જે પકડ્યું તે મૂકવા, એમાં તન મન ધન ભલે અર્પણ કરી દેવામાં આવે. જન્મ કોટી લગી રગર પાણી મારે જોઈએ છે તો બોર નાખવું, પાણી મળી જાય. પછી ક્યાંક 2 ફૂટનો ખાડો કરે, ક્યાંક 15 ફૂટનો ખાડો કરે, ક્યાંક 8 ફૂટનો ખાડો કરે, એમ ખાડા કરે નાના નાના કરે અને ક્યાંય પાણી મળે. એક જગ્યાએ બોર નાખે અને જે 100 ફૂટ કે 200 ફૂટ કે ગમે ત્યાં પાણી મળતું હોય તો એ પાણી બહાર નીકળે. બાકી ઘડીક 2 અહીંયા ફૂટ, બીજે દી પછી કે અહીંયા 5 ફૂટનો કરો, વળી કે અહીંયા 10 ફૂટ નાખો ને. શક્તિ બધી વેડફાઈ જાય અને કામ કાંઈક થાય. પરમાત્માએ એવી શક્તિઓ આપી છે એક જગ્યાએ કેન્દ્રિત કરી અને એને બરાબર નિષ્ઠા, બસ શિવ જ મારે. પરણું તો પ્રીતમ પ્યારો રગર કોટ લગી, જન્મ જન્માંત સુધી મારી આ રગર રહેશે, હઠ રહેશે. પરણીશ તો ભગવાન શિવને. હે સપ્તર્ષિઓ, આ ધંધો તમે કરોમાં તમે સાધુ છો. અને સપ્તર્ષિઓ કહ્યું જય હો પાર્વતીનો, જય હો. જે જપ તપ અનુષ્ઠાન ધ્યાન ધારણા નિષ્ઠાપૂર્વક દ્રઢતાપૂર્વક કરે એનો જય જયકાર થાય છે. હિમાલયને જેને બધી સૂચના કરી પછી તો ભગવાન શિવજી પણ બ્રહ્મચારીનું રૂપ લીધું ને કસોટીમાં આવ્યા છે. વળી નારદ ઋષિએ કસોટી કરી છે. વારંવાર એવી કસોટી, બધી જ કસોટીમાં મહા જગદંબા પૂર્ણ થયા છે. દીકરીને હિમાલયે પોતાના ઘેર લઈ આવ્યા છે. સોનાના રથમાં બેસાડી એનું સ્વાગત કર્યું છે. હિમાલયે પુત્રીનું સોનાના એવા ચંપલ બનાવરાવ્યા છે, પહેરાવ્યા છે. પુત્રીને બજાર સાફ કરી છે. સ્વયં હિમાલયે સોનાની સાવરણીથી રોડ સાફ કર્યા છે. જપ તપ અનુષ્ઠાન કરે, તપ કરે, ધીંગા ધણીના ખોળામાં બેસી જાય, એને કોઈ વાતની કમી રહે. એના સ્વાગત સન્માન થાય, જય જયકાર થાય. એમ પાર્વતીજીનો જય જયકાર થયો. આ બાજુ તારકાસુર નામનો એક રાક્ષસ થયો. એણે ઉપદ્રવ ફેલાયો, ધર્મ બંધ કરાયો, અધર્મનો વધારો થયો. ખેંચા ખેંચી, પક્ષા પક્ષી, લૂંટા લૂંટ, મારા મારી, કાવા દાવા, યજ્ઞ બંધ કરાવ્યા, સત્સંગ ભજન બંધ કરાવ્યા. ચારે બાજુ અધર્મ. તારકાસુરે બ્રહ્માજીનું તપ કરી અને બ્રહ્માજીની પાસે અનેક પ્રકારના વરદાન માગ્યા છે. હું કોઈ રીતે મૃત્યુ ન પામું અને એક રીતે જ મારું મૃત્યુ થાય, ભગવાન શિવના લગ્ન થાય, એને ત્યાં સંતાન ઉત્પન્ન થાય, 6 મુખવાળો હોય, 6 દિવસનો જ હોય એવો કાર્તિકેય થાય, એ જ મને મારી શકે. બાકી કોઈ રીતે હું મરું નહીં. બધા મૃત્યુથી ભાગ્યા છે પણ મૃત્યુ આવ્યા સિવાય રહ્યું નથી. રાક્ષસોએ માગ્યું ન મરું, ખૂબ જીવવું. એવું ભગવાનની પાસે માગ્યું, દેવતાઓની પાસે માગ્યું, પણ છેવટે મૃત્યુ આવે છે.
હરણા કરશે, માગ્યું ન મારું ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, નર ન મારે, પશુ પંખીથી ન મરું, જડથી ન મરું, ચેતનથી ન મરું, ન મરું ન મરું ન મરું, લાંબુ લિસ્ટ કરાયું અને છતાં પણ મર્યો તો ખરો. અને બધું જ પાછું ભગવાને પૂછ્યું, બોલ ઘર છે કે બહાર, જડ છે કે ચેતન? નખથી. નખને ન જડ કહેવાય ને ચેતન કહેવાય, ઉમરાને ન ઘર કહેવાય ને બહાર કહેવાય. ઋષિ સ્વરૂપનું ધારણ કર્યું, ન પશુ ન માનવ, બધું જે આપેલું એ સત્ય કરાયું અને પછી પાછું મૃત્યુ. આ ભાગવતની એવી બીજી કથાઓ કેવું સરસ આવે. આમ મૃત્યુ તો ફરજિયાત છે. તારકાસુરે લાંબુ જીવવાનું માગ્યું, આખા સમાજનું અધપતન થયું, ચારે બાજુ ત્રાહિમામ પોકાર કરવા લાગ્યા. પૃથ્વી અકળાઈ ગઈ, દેવતાને વિનંતી કરી, પૃથ્વીને દેવતાઓ મળી અને વિષ્ણુ પાસે, બ્રહ્મા પાસે એ બધાએ બોલાવી કામ દેવતાને કહ્યું, જા ભગવાન શિવજીને કામ વ્યાપે અને એના લગ્ન થાય તો જ કાર્તિક સ્વામીની ઉત્પત્તિ થાય, તો જ આ તારકાસુરનું મૃત્યુ થાય, માટે આ પ્રયોગ કર. કામ દેવતા ત્યાં ગયા, કામ દેવતા એનો પ્રયોગ શરૂ કર્યો. 5 પ્રકારના બાણ માર્યા. ભગવાન શિવજી સમાધિમાં, સમાધિ ખોલી આમ જોયું તો કામદેવ વૃક્ષની ઓથેરે બાણ મારેલું. ભગવાને ક્રોધ કર્યો, ક્રોધાગ્નિ, અને ક્રોધાગ્નિમાં કામદેવને ભસ્મીભૂત કર્યો. રતિ પત્ની રડતા રડતા ભોળાનાથની પાસે આવ્યા, હે ભોળાનાથ, મારો પતિ તો પરોપકારના કામ માટે થઈને તમારી પાસે આવ્યો, તો તમે એને ભસ્મીભૂત કર્યો. ભગવાન ભોળાનાથ કે પતિ ઘરમાંથી બહાર નીકળે ત્યારે ધ્યાન રાખવાનું હોય, પછી મરી જાય પછી પીપળે પાણી રેડવાનો હોય. જીવતો હોય ત્યારે વિચાર કરાય. હવે એ ભસ્મ બન ગયા. જાગતા નર સેવીએ ચેત વસંદર ગોરખ આયા. એ જ્યારે જીવતો જાગતો હતો ત્યારે તે ચિંતા કરીને હવે મૃત્યુ થઈ ગયું, દોડાદોડી કરે તો નથી કે તો દયા કરો. દયા એ છે કે આ ભસ્મને હાંચવી રાખ. જ્યારે અમારા લગ્ન થશે અને બધાને પ્યારામણી થશે, બધાની ચીજ વસ્તુ આપી દેવામાં આવશે, પુત્રના પ્રાગટ્યમાન, લગ્નમાં બહુ આનંદ હોય ને, ઉત્સવ હોય, આમ બધાને આપી દેવાનું, આમ ને તેમને દાન ને પુણ્ય. અને બધા લાઈનમાં ઉભા રહે, એમાં તુંય લાઈનમાં ઊભી રહી. આ ભસ્મને હાંચવીને રાખ, અને એ ભસ્મમાંથી હું તારા પતિને પછી સજીવન કરી દઈશ. ભસ્મમાં એવી શક્તિ છે ભગવાન ભોળાનાથની, એમાંથી પણ સજીવન થાય. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. ચપટી ભભૂત મેં હે ખજાના. એ ચપટી ભૂતમાંથી પણ કામદેવનો પતિ રતિની ભગવાન ભોળાનાથે સજીવન કરી દીધા છે. લગ્નમાં આવી બધી કથાઓ આમાં લખાણી છે. કેટલીક કથા કેવી કેમ કેવી. બધા દેવતાને ચિંતા થઈ, કામદેવને મોકલ્યો અને ભગવાન ભોળાનાથે ભસ્મ કર્યો. દેવતાને પણ ભગવાનને પ્રસન્ન કરવાની ખબર પડતી નથી. બળથી પરમાત્મા પ્રસન્ન થાય, પ્રેમથી પ્રસન્ન થાય, પણ દેવતાને ખબર નથી ભગવાનને કેમ પ્રસન્ન કરવા. આપણને ખબર છે, દેવતા કરતા મનુષ્ય મોટા. પ્રેમથી પ્રાર્થના કરવામાં આવે તો ગમે ત્યાં પરમાત્મા પ્રસન્ન થાય છે. ફરીને બધા દેવતાએ બીજો પ્રયોગ કર્યો. પ્રેમથી પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથની, હે ભગવાન ભોળાનાથ પધારો પધારો. ભગવાન ભોળાનાથ પ્રગટ થયા, કહે છે માગો માગો. ભગવાન ભોળાનાથે કહ્યું માગવાનું. દેવતાએ કહ્યું અમે તમારા બધા સ્વરૂપના દર્શન કર્યા છે, હે ભગવાન ભોળાનાથ તમે વરરાજા કેવા લાગો એ સ્વરૂપના અમે દર્શન કર્યા નથી. તોય દેવતાએ કીધું નહીં તમે લગ્ન થાય સંતાન, તોય ન કીધું, એમ જ કીધું વરરાજા બનો. બસ બધા સ્વરૂપના અમે દર્શન કર્યા છે.
વરરાજાના સ્વરૂપના અમે દર્શન કર્યા નથી, માટે તમે વરરાજાના સ્વરૂપના બની જાઓ. ભગવાન ભોળાનાથ કે જો હું વરરાજો બનું અને તમારે એ સ્વરૂપના દર્શન કરવા હોય તો હું તો આઈને વરરાજો બની. મારે કાંઈ દરજીની દુકાને જવા પણ નથી, હું તો જન્મથી જેન્ટલમેન જ છું. મારે કાંઈ માત પિતા નથી, તે કાંઈ મંત્રણા કરવા પણ નથી, કાંઈ ભેળા બધાને કરવા પણ નથી, કાંઈ સગાવાલાને ભેળા કરવા પણ નથી, કે પછી અહીં લગ્ન કરવા છે કે નથી કરવા, આમ ને તેમ ને. હું તો અહીં નહીં બની જાઉં. મારે કાંઈ સોનીને દુકાને જવા પણ નથી. મારી પાસે આભૂષણો અહીં નહીં છે ઘણા બધા મોટા મોટા. મારે કાંઈ જરૂર નથી. આવો તાત્કાલિક શીઘ્ર વરરાજો તો એક ભગવાન ભોળાનાથ. તાત્કાલિક વરરાજો બન્યો હોય તો ભોળોનાથ. નકર વરરાજો બનવું હોય ને તો 30 વર્ષ વયા જાય ત્યારે વરરાજો બનાય ને બનાય તો બનાય, નકર ઘણા પાછા રહી હોત ગયા પછી પાછળથી આપણે એની લીલ પણ નહીં પડે, કુંવારા વહી ગયા. અને ઘણા તો નખરા કરવામાં રહે ને ત્યાં જઈને પૂરું થઈ જાય. આને જ બરાબર, આને જ બરાબર, આને જ બરાબર, આમ જ બરાબર. એક ભાઈ છે ને એ બધાને વેશાળ જોવા જાતો હતો, જ્યાં હોય ને જોયો જવા, આને જ બરાબર, આ કન્યા બરાબર નથી, બીજી કન્યા, આ કન્યા બરાબર, શિક્ષણ નથી બરાબર. ત્રીજી ચોથી પાંચમી લગભગ 10-15 વર્ષ જોવામાં કાઢીને ગયા પછી આ ભાઈને એમ થયું કે પહેલી જગ્યાએ હું ગયો તો ને જ્યાં મારું મન માને ત્યાં મારે સંબંધ કરવો. પહેલી જગ્યાએ 10 વર્ષ પહેલા જે ગયો તો એ જ કન્યાને ત્યાં ગયો ને એને 2-4 બાબાઓ હતા, એ બેન કહેવા મળી જો મામા આવ્યો છે. એ રાબ રાબ કરો એકદમ પાણી જવું. હા બધા રહી જાવ. આ ભોળાનાથમાં પણ એક ગુણ છે, એકદમ તું રહેજે તૈયાર થઈ. કોઈ પણ જગ્યાએ જવું હોય, કોઈ પણ કામ હોય, ત્યાં તૈયાર થવામાં બહુ વાર લગાડવી. રહેજે તું તૈયાર થઈ, રેડી જ રહેવું. એકદમ દાદરા ઉતરી જવાના, કટ 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 કટ. એક ભાઈ એની મિસિસને કીધું હું તૈયાર થઈને બહાર ગાડીએ તારી રાહ જોઉં છું, તું એકદમ આવજે. તો બોલો ભાઈ ગાડી પાસે 3 કલાક ઉભા રહ્યા, પછી બેન બધો શણગાર સજીને બહાર નીકળ્યા. કે ભાઈ નાસ્તો કરીને ગાડીએ ઉભા રહ્યા 3 કલાક, ત્યાં નાસ્તો પચી ગયો તો એ બેન આવ્યા. તે બોલા ભાઈ કે હવે તમે ઘડીક રાહ જોવો, ફરી નાસ્તો કરી તમારી રાહ જોઈ જોઈને હતું એ પચી ગયું છે. બાપ તૈયાર જ રહેવામાં આવે, તૈયાર જ રહેવામાં આવે. બહુ પછી વાર લગાડવી, મોડું કરવું ને આમ ને તેમ ને. તું રેજી તે રેડી શિવ છે વરરાજા બનવામાં. એકદમ ન માતા પિતા કુળ કુટુંબ ને ઘરેણા આભૂષણો નંદરજી પાસે ન કાંઈ મંત્રણા ન કાંઈ લેના ને દેના. અને ભગવાન ભોળાનાથ વરરાજા બન્યા. આખા જગતના ભૂત પ્રેતોને આમંત્રણ દીધું. ભગવાન ભોળાનાથે આદેશ કર્યો આપણે લોભ કરવાનો નથી, બધાને બોલાવો. તો અમેરિકામાંથી પણ દોડતા દોડતા આવ્યા. અને આખા જગતમાં સ્મશાન તો હોય જ. અને એ ભૂત પ્રેતો મેં અહીં કમીન સંયમ બોલતા છે પણ હતા ભૂત. બધા આવ્યા આખા જગતના, અને ભૂત પ્રેતો સાથે. અને ભગવાન ભોળાનાથની મોટી એવી એ જાન. બધા બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર વગેરે આગળ 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 ભૂત પ્રેતો નાચતા કૂદતા. તો ભોળાનાથને એમ થયું કે જો બધા નાચતા કૂદતા હોય તો હું પણ નાચું કૂદું. ઓમ નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે.
દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવકથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5,001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક વોર્ડ પર નામ લખવામાં આવશે. અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ, શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20010000073037. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.